એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના ન્યૂ સિલેબસ મુજબ આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, એની આ વિડીયો છે ખાસ આપણે લાવ્યા છીએ સ્પેશિયલ તમારા માટે. એમાં જીટીયુ એક્ઝામનું સારામાં સારું સ્ટડી મળી રહેવાનું છે એસએસસી એટલે કે સબસ્ટેશન એન્જિનિયર. ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ની અંદર આવતો સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટમાં જે મિત્રોને સારામાં સારું સ્કોર કરવું હોય, સારામાં સારું પાસ થવું હોય ને એને આ વિડીયો છે લાસ્ટ લગી ખાસ જોવાનો છે. આવી રીતના જીટીયુ એક્ઝામના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન પ્લસ તમને આગળ પણ સેમમાં અને એ ટુ ઝેડ માહિતી જીટીયુની અપડેટ મળતી એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરો. જો પ્રેસ થશે મિત્રો તો કોઈ પણ નોટિફિકેશન આવશે તમને સીધું દેખાશે અને તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો. પ્લસ ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના વોટ્સઅપ ગ્રુપમાં તમારે એકવાર જોઈન્ટ થવાનું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે જ્યાં સુધી ડિપ્લોમા સંપૂર્ણ પૂરું નહીં થાય અથવા ડિગ્રીમાંનું આગળનું બધું સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ બધી માહિતી તમને મળી રહેવાની છે મિત્રો. ઓકે, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં જોઈન થઈ જાઓ. ચાલો આપણે હવે ફટાફટ છે ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધવાના છે. જો અહીંયા તમને સબ્જેક્ટ કોડ આપેલ છે તમારો જે નવો છે એ પ્રમાણે, અને આ પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં હશે. તમે જે અનુકૂળ હોય મિત્રો તમે તૈયારી કરી શકો છો. હવે અહીંયા પેલો ક્વેશ્ચન શું છે કે વોટ ઇઝ સબસ્ટેશન? સબસ્ટેશન શું છે ને તેનું મુખ્ય કાર્ય શું છે ને એ તમને ખબર હોવી જોઈએ મિત્રો. આ બેઝિક ક્વેશ્ચન છે આખા ચેપ્ટરમાં. તો આ તમને પહેલા ખબર હોવી જ જોઈએ. બરાબર. સબસ્ટેશન કેટલા પ્રકારના હોય છે મીન્સ કે વર્ગીકરણ ક્લાસિફિકેશન, એક્સપ્લેન ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશન. બરાબર, એ ખાસ એક જોઈ લેવાનું છે. પછી આ ક્વેશ્ચન પર જીટીયુ એક્ઝામમાં ખાસ આવતો હોય છે ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશન વચ્ચેનો તફાવત. ઓકે, તો એ પણ ખાસ રેડી કરી નાખો. પછી મિત્રો વાત કરીએ, ચોથો પ્રશ્ન છે, જો ઇંગ્લિશમાં મજા આવતી હોય તો ઇંગ્લિશમાં કરો તો વધારે સારું છે. કેમ ઘણીવાર જીટીયુમાં ગુજરાતીમાં શબ્દ ડીપલી પૂછ્યા હોય બરાબર, કે આપણે નિંદ્ર જ આવી જાય, આપણે માથે વહી જાય, ખબર જ ન પડે, બાષ્પીભવન થઈ જાય. રાઈટ પોઈન્ટ ટુ બી મીન્સ કે જો સબસ્ટેશન છે એના માટે સ્થળ પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા આવે. આવો પ્રશ્ન ઘણીવાર પૂછે ને મિત્રો તોય છોકરાઓને આવતું નથી. વિલ સિલેક્ટિંગ સાઇટ ફોર સબસ્ટેશન. તો આવા પ્રશ્ન પૂછાય જીટીયુમાં તો ખાસ તમારે કરી જવાના. વિવિધ પ્રકારના બસ બાર તમારે સમજાવવાના છે. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ બસ બાર. પછી સબસ્ટેશનનો સિંગલ લાઇન ડાયાગ્રામ દોરો અને સમજાવો. મીન્સ કે જ્યાં ડાયાગ્રામ પૂછાય એ તો તમારે ખાસ દોરવાનું છે. એના કારણે માર્ક્સ પણ સ્કોર થશે. જીટીયુ એક્ઝામ સારામાં સારી પ્રિપેરેશન પણ થઈ જશે અને સ્કોર થશે. બેકલું કેટીથી બચવામાં તમને સરળ રહેશે. એટલે એ વસ્તુ તમે ખાસ એક ધ્યાન રાખજો. બધા મિત્રો શું કરશે તો કે ડાયાગ્રામ, આકૃતિ, ફિગર જ્યાં આવતું હોય ને એ ખાસ દોરવાનું છે. બરાબર છે, એ જોજો ખાસ એક. પછી વાત કરીએ કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે ને એ તમારે સમજાવવાનું છે. બરાબર છે. પછી સજ એરેસ્ટર છે એ બરાબર. વિવિધ પ્રકારના ઇન્સ્યુલેટર છે બરાબર, એ ખાસ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ ઓટો લી ક્લોઝર પર ટૂંકનું લખવાની છે. જે શબ્દ અમુક અમુક બહુ ભયંકર હોય કે આપણે એમ થયું આ શું આવી ગયું, પણ ટેન્શન નહીં લેવાનું. આપણી ટેકનિક આપણી રીતે જે મજા આવે વર્ડમાં યાદ રાખી લેવાનું. પછી વિવિધ પ્રકારના બસ બાર છે ને તમારે સમજાવવાના છે. પહેલા તમને એ ખબર હોય છે બસ બાર શું છે, બેસિક ડાયાગ્રામ કે ફિગર જે કંઈક આવતું હોય તે તમને ખબર હોવી જોઈએ. ભાઈ કેટલા પ્રકારના છે, કેવી રીતના એ વર્ક કરે છે, એટલીસ્ટ તમે બેસિક હોય તો તમે લખી શકો. કેપેસિટર બેંક છે એ તમારે સમજાવવાનું છે. પછી એલઓટીઓ એટલે કે લોક આઉટ ટેગ આઉટ. જો શોર્ટમાં પૂછે ને તો તમને પૂરું નામ તો આવડતું જવું જોઈએ. ઘણીવાર એવું થાય કે પ્રશ્ન વાંચી ગયા હોય પણ શોર્ટમાં આપી દીધું વિદ્યાર્થીને ખોટો થાય કે આ શું આપ્યું છે એમ. લઈ જોજો. અર્થિંગ ગ્રીડના ઉદ્દેશ્યો છે ને તમારે લખવાના છે. જીઆઈએસ સબસ્ટેશન છે એ તમારે સમજાવવાનું છે. બરાબર છે. પછી જો શોર્ટ નોટ પૂછી છે મીન્સ કે રાઇટ શોર્ટ નોટ મેન્ટેનન્સ ઓફ એચવીડીસી સબસ્ટેશન. એચવીડીસી સબસ્ટેશન છે એની તમારે જાળવણી પર ટૂંકનું જ લખવાની છે. તો તમારો 16મો ક્વેશ્ચન આ હતો. પછી પાવર લાઇન છે એની કેરિયર કમ્યુનિકેશન છે એ તમારે સમજાવવાની છે. એક્સપ્લેન પીએલસીસી, જો શોર્ટમાં આવી રીતના આપી દી ખાલી કે એક્સપ્લેન પીએલસીસી વિથ સ્કેચ અથવા તો ફાયદા સાથે, તો તમને ખબર ન પડે. પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન લખેલો તો ખબર પડી ઓ હા એ આ જ, તો એવું ના થઈ જોજો ખાલી. ટ્રાન્સફોર્મર છે પણ તમારે સ્થિતિનું એક નિરીક્ષણ કરો મીન્સ કે કન્ડિશન મોનિટરિંગ ઓન ટ્રાન્સફોર્મર. બરાબર છે. તો જાળવણીના પ્રકાર છે એ પણ તમારે સમજાવવાના છે. એક્સપ્લેન ટાઈપ ઓફ મેન્ટેનન્સ. પછી વાત કરીએ જીઆઈએસ સબસ્ટેશન અને જીઆઈએસ સબસ્ટેશન વચ્ચેનો તમે તફાવત છે એ આપવાનો છે. પછી સ્કાડા સબસ્ટેશન તમારે સમજાવવાનું છે. પછી ગ્રીન સબસ્ટેશન છે એ તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ માનવ મશીન હસ્તક્ષેપ સમજાવવાનું છે. બરાબર છે. પછી આગળ વાત કરીએ તો ડિજિટલ સબસ્ટેશન છે એ આખો ચેપ્ટર સબસ્ટેશન ઉપર છે તો એ તમને ખબર હોવી જોઈએ. આ થઈ જાય પછી તમારે મિડના એક્ઝામ પેપર હોય 1 કે 2 મિનિટના એ તમારે સોલ્વ કરવાના છે. પછી ટાઈમ મળે તો જૂના યરના પેપર છે મિત્રો એ બધા મિત્રોને પાકા કરી નાખવાના છે, જેથી કરીને શું થશે કે સારામાં સારા માર્ક્સ છે મિત્રો એ તમે સ્કોર કરી શકશો. હવે તમને હું બેઝિક એવા 1-2 પોઈન્ટ કહેવાનો છું જે મિત્રો ઘણીવાર મિસ કરતા હોય છે, એના કારણે માર્ક્સ વધારે સ્કોર નથી થતા અને બેકલું કેટી પણ આવવાના ચાન્સ વધી જાય છે મિત્રો.
રેડી અને પેપર પણ એટલીસ્ટ સારી રીતે એક્સપ્લેન થઈ શકતું નથી. તો આ એક ખાસ બધા મિત્રોને ધ્યાન રાખવાની છે. ચાલો તમને હું અત્યારે બતાવી દઉં છું. બરાબર છે? આપણે બોર્ડમાં આવી ગયા છીએ, વ્હાઈટ બોર્ડમાં. જો હવે હું તમને શું કહેવા માંગુ તમે બધું વાંચી નાખ્યું, બધાને આવડી ગયું. ચાલો આપણે એક વસ્તુ માનીએ. તો હવે તમારું કોઈ આકૃતિ આખા પેપરમાં ક્યાંય ના હોય ને ફિગર્સ કે ડાયાગ્રામ તમે જે કહેતા હોય તો પેપર સામે મિત્રો ઓલું લાગે. તો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે આકૃતિ કમ્પલસરી ફરજિયાત દોરવાની છે. જે મિત્રોને ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા હોય એની ખાસ ધ્યાન રાખજો. અને બીજું શું ક્વેશ્ચન કઈ રીતે લખવાનું તો કે પહેલા તમારે બે ત્રણ લાઈન પ્રોપર સાચી લખવાની જે પ્રશ્નમાં પૂછ્યું રીતે પછી તમે આકૃતિ દોર નાખો પછી તમે તમારે લખતું લખશો ને તો પણ તમને ફૂલ માર્ક્સ મળશે અને આમે જીટીયુના રૂલ્સ પ્રમાણે તમે ક્વેશ્ચન પેપરમાં સૂચના વાંચી હોય તો લખેલી છે રાઈટ ઇન્ડિકેટ ફૂલ માર્ક્સ મીન્સ કે સાચી ફિગર આકૃતિ ડાયાગ્રામના પૂરા માર્ક મળે જો એમાં તમે નામ નિર્દેશન આપ્યું હોય તો બરાબર એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો બીજો પોઈન્ટ એ કરો તમારે જીટીયુ નું પેપર છે ને મિત્રો એ બધા મિત્રોને પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે એના કારણે પણ એટલીસ્ટ તમે સાચું લખ્યું હોય પેપર સ્ટાઇલ સરખી ના હોય તો આમ ચોકડી જ પડે હવે વ્યવસ્થિત ચોખ્ખું લખ્યું હોય ને તો એક કે બે માર્ક્સ કે 0.5 માર્ક અડધો માર્ક્સ દેવાનું મન થાય એમ કરતા કરતા બે ત્રણ માર્ક્સ આવી જાય ને તો પાસ થાય એમ કરતા કરતા આપણે 24 કે 25 પેજ કે સપ્લી ટીક થાય ચેક થાય ત્યાંથી એક બે એક માર્ક કરતા મિત્રો 5 કે 10 માર્કનો ફરક પડી જતો હોય તમને ખબર નથી હોતી તમે નાના છો હજી પણ એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો રામબાણ ઇલાજ છે બેસ્ટમાં બેસ્ટ શું કહી શકાય ટિપ્સ ટૂલ્સ અથવા ટેકનિક તમે જે કહેતા હોય બરાબર છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને જીટીયુ એક્ઝામનું એ ટુ ઝેડ માહિતી અને પ્લસ તમે જો ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક હું નીચે આપેલી છે એમાં ફટાફટ જોઈન થઈ જાઓ જીટીયુની અપડેટ માટે જીટીયુનું ઓફિશિયલ ચેનલ લિંક આપેલ છે પ્લસ તમારા આઈએમપી ક્વેશ્ચન વગેરે માહિતી માટે શું છે સેમ ફોર વાળા મિત્રો જોઈન રહેશે હવે એ સેમ ફાઈવનું પણ એમાં જ મટીરિયલ મળી રહેશે ખાલી ફોર છે એ ચેનની જગ્યાએ ફાઈવ થઈ જશે તો આખું ડિપ્લોમા કમ્પ્લીટ થાય મિત્રો ત્યાં સુધી આપણે શું કરશું કે બધું એમાં મળતું રહેવાનું છે કોઈને કાંઈ બીજું ડાઉટ કર્યું હોય કાંઈ ક્વેશ્ચન પૂછવું હોય તમે ચોક્કસપણે કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે અને સપોર્ટ માટે બધા મિત્રો એક લાઇક કરશે મિત્રો અને કોમેન્ટ કરશે અને સબસ્ક્રાઇબ કરી અને તમારા દોસ્તોને પણ શેર કરજો તો તમે આરામથી બેકલું કેટી વગર ફ્રી ઓફ સારામાં સારું મટીરિયલ છે એ તૈયાર કર્યું છે આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો પણ તમે સારામાં સારી પ્રેક્ટિસ થઈ જશે અને પાસ પણ થઈ જશો ઓકે બાકી લિંક આપેલ ડિસ્ક્રિપ્શન ફટાફટ જોઈન થઈ જાય બાકી એ ટુ ઝેડ માહિતી તમારા સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ ઉપર બધું મટીરિયલ છે મિત્રો એ બનાવેલું છે તમારે ખાલી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે ઉપરની મીન્સ કે છઠ્ઠા સેમની હશે એ રીતે બધા સેમની મિત્રો આપણે બનાવી નાખી છે તમારે ખાલી પ્લેલિસ્ટમાં ક્લિક કરીને એકવાર જોઈ લેવાનું મારી પ્લેલિસ્ટ આ છે એમાં તમને બધું મટીરિયલ છે સેમ વાઇઝ મળી રહેવાનું છે જેને બેકલોગ કેટી હોય મિત્રો 1 થી 5 સેમમાં મીન્સ કે સોરી તમે ફોરમાં છો તમારા સિનિયર હશે 1 થી 5 સેમ એને બેકલોગ કેટી હોય તમારે 1 થી 3માં હોય તો ખાસ તમે બધું મટીરિયલ છે આઈએમપી એ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયર એકેડમીમાં મળી રહેવાનું છે કોઈને ન મળે તમે ચોક્કસપણે શરમાતાની કોમેન્ટ કરવાની છે ને મળી રહેશે ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ નેક્સ્ટ મુલાકાત હવે તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન